હાલતા ને ચાલતા મેં તેની આંખોમાં દુવા જોઈ છે. મેં સ્વર્ગ તો નથી જોયું, પણ મેં મારી માને જોઈ છે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ડોક્ટર શૈલી, ટીમ આલાય અને તમારી આજની હોસ્ટ. મંગળવાર એટલે આજે ફરીથી સમય આવી ગયો છે આપણા લાઈવ ટોક શોનો, જેનું નામ છે ફક્ત મહિલાઓ માટે, જ્યાં આપણે દર મંગળવારે સાંજે 4:30 વાગે મળીશું અને મહિલાઓને થતી શારીરિક સમસ્યાઓ વિશેની જાણકારી પ્રાપ્ત કરીશું. મિત્રો, આપણે આપણા અગાઉના એપિસોડમાં મેનોપોઝ, પીરિયડ્સમાં થતા દુખાવા, પીસીઓડી વગેરે વિશેની માહિતી મેળવી. જેમ મેં તમને આપણા અગાઉના એપિસોડમાં કીધું હતું એમ, પ્રેગ્નન્સી એક ખૂબ જ વિસ્તારપૂર્વક ટોપિક છે, જેમાં ઓલમોસ્ટ એક મહિલાનું નવસર્જન જ થતું હોય છે. એના બોડીના દરેકે દરેક પાર્ટમાં ચેન્જીસ થતા જોવા મળતા હોય છે. તેથી મિત્રો, આપણે પ્રેગ્નન્સીને અલગ અલગ ભાગમાં વહેંચેલા છે. આપણે પહેલા ભાગમાં આપણે અલગ અલગ ટ્રાઇમેસ્ટરમાં થતા ફેરફારો, પ્રેગ્નન્સીના સાઇન એન્ડ સિમ્પટોમ્સ અને કયો ખોરાક ખાવો જોઈએ એના વિશેની માહિતી પ્રાપ્ત કરી. આજે બીજા ભાગમાં આપણે પ્રેગ્નન્સીમાં થતા રિસ્ક વિશેની જાણકારી મેળવીશું. આ જાણકારી આપવા માટે આજના આપણા ગેસ્ટ છે ડોક્ટર દિશા. હેલો ડોક્ટર દિશા. હેલો ડોક્ટર શૈલી, નમસ્કાર મિત્રો. ડોક્ટર દિશા, આપણે દર્શક મિત્રોને પહેલા એ જણાવશો કે હાઈ રિસ્ક પ્રેગ્નન્સી એ છે શું? ચોક્કસથી ડોક્ટર શૈલી, હાઈ રિસ્ક પ્રેગ્નન્સી એક એવો વર્ડ છે કે જેને સાંભળતા જ કોઈ પણ લેડીઝના મનમાં ટેન્શન, એન્ઝાયટી આવી જાય છે કે એવું તો શું થતું હશે, તો રિસ્કી થઈ જાય છે તમારી પ્રેગ્નન્સી. સો હાઈ રિસ્કનો મિનિંગ છે કે જે બી આપણા નોર્મલ પ્રેગ્નન્સી હોય એમાં કંઈક કોમ્પ્લિકેશન્સ થવાના ચાન્સીસ વધી જાય. એ કોમ્પ્લિકેશન્સ થવાના ચાન્સીસ તેના લીધે વધે છે એ આપણે આગળ જાણીશું. પણ આમાં હાઈ રિસ્ક પ્રેગ્નન્સીમાં એક જ વસ્તુ છે કે કોમ્પ્લિકેટેડ થઈ જાય છે તમારી પ્રેગ્નન્સી. એ કોમ્પ્લિકેશન્સ બંને માટે હોઈ શકે, યા તો માતા માટે હોય યા તો અંદર ગર્ભમાં જે બચ્ચું પલી રહ્યું છે એના માટે હોય. તો આ રિસ્ક ફેક્ટર્સ અમુક હોય છે જે અફેક્ટ કરે છે અને પ્રેગ્નન્સીને હાઈ રિસ્ક બનાવે છે. અને આના સોલ્યુશન બી આપણે વિસ્તારપૂર્વક જોઈએ તો જેમાં ખાલી ક્લોઝ મોનિટરિંગ તમે કરો છો કે એને નજીકથી તમે એની સાર સંભાળ લો છો, તો હાઈ રિસ્ક પ્રેગ્નન્સીને આપણે ડિટેક્ટ જલ્દી કરી શકીએ છીએ કે એકચ્યુઅલી કોમ્પ્લિકેશન્સ આની અંદર થઈ રહ્યા છે. કયા રોગો અને કન્ડિશન એવી છે કે જે આપણી પ્રેગ્નન્સીને રિસ્કી બનાવી દેતા હોય છે? યસ, આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે દર્શક મિત્રો. આપણને એ તો ખબર પડી કે આને હાઈ રિસ્ક પ્રેગ્નન્સી કહેવાય, તો પણ એ કઈ વસ્તુઓ એવી છે જે અફેક્ટ કરે છે કે જેને હાઈ રિસ્ક પ્રેગ્નન્સી બનાવે છે. તો પહેલા તો આપણે એવી અમુક કન્ડિશનની વાત કરીએ કે જે એકચ્યુઅલી તમારી બોડીમાં પહેલેથી હતી અને એના પછી તમે પ્રેગ્નન્ટ થયા. સો આ બધી કન્ડિશનની અંદર આવી શકે ઓબેસિટી. પહેલા તો જાડાપણું હતું. કોઈ બી લેડી પહેલેથી ફેટી હતી અને એના પછી એણે કન્સીવ કર્યું, તો એમાં કોમ્પ્લિકેશન્સ થવાના ખૂબ જ ચાન્સીસ છે કે વધારે કોમ્પ્લિકેશન્સ આગળ થઈ શકે છે. દર્શક મિત્રો, આ જે બી ટોપિક્સ હું અહીંયા કહી રહી છું એ ફેક્ટર્સ બધાને સેમ અફેક્ટ કરે એવું નથી. સો ગભરાવાની જરૂર નથી. ખાલી એનું ક્લોઝ મોનિટરિંગ કરવાની જરૂર છે કે તમને આ વસ્તુ લાગુ પડે છે તો આપણે એમાં થોડી એક્સ્ટ્રા સાર સંભાળ લેવાની જરૂર છે, વધારે ટેક કેર કરવાની જરૂર છે. ગભરાવાની બિલકુલ જરૂર નથી. અને એવું બી નથી કે ઓબેસ જે બી લેડીઝ છે જે પ્રેગ્નન્ટ થશે એ બધાને આ સેમ કોમ્પ્લિકેશન્સ થવાના જ છે. પણ દેર આર ચાન્સીસ કે તમે ઓબેસ છો અને કન્સીવ કરો છો તો તમને ચાન્સીસ છે કે કોમ્પ્લિકેશન્સ થઈ શકે. એવી જ રીતે બીજું છે હાઈ બ્લડ પ્રેશર, કે તમને પહેલેથી એક્ઝિસ્ટિંગ હાઈ બ્લડ પ્રેશર છે અને તમે કન્સીવ કરી રહ્યા છો, તો દેર આર ચાન્સીસ કે તમને વધારે કોમ્પ્લિકેશન્સ ફ્યુચરમાં થઈ શકે છે. બીજું આપણે જોઈએ તો થાઇરોઇડ એક એવો ડિઝીઝ છે જેમાં હોર્મોનલ ઇમ્બેલેન્સ એકચ્યુઅલી થતું હોય છે. બે ટાઈપના થાઇરોઇડ હોય છે, જેમાં આપણે ગુજરાતી કહીએ છીએ કે એક સુકાતો થાઇરોઇડ કે હાઇપરથાઇરોઇડિઝમ અને હાઇપોથાઇરોઇડિઝમ, કે જેમાં એકમાં બોડી તમારું વધારે સુકાતું જતું હોય છે અને એકમાં તમારું વેઇટ ગેઇન બહુ ફાસ્ટ થતું હોય છે. તો થાઇરોઇડ એક હોર્મોનલ ઇમ્બેલેન્સ વાળો રોગ છે કે જેના લીધે પ્રેગ્નન્સી રિસ્કી બની જતી હોય છે. અને બીજું મેઇન રીઝન છે ડાયાબિટીસ, કે ડાયાબિટીસ તમને એકચ્યુઅલી પહેલેથી પ્રેઝન્ટ છે. તો ડાયાબિટીસ આપણે એવું કહેવામાં આવે છે કે આપણા શરીરને દીમકની જેમ ખાય છે. તો ડાયાબિટીસ એક એવો રોગ છે જે કોઈ બી વસ્તુમાં એના કોમ્પ્લિકેશન્સ એ વધારવાનો જ છે. તો તમે ડાયાબિટીક છો અને પ્રેગ્નન્સી પ્લાન કરી રહ્યા છો તો તમારે તમારા ડોક્ટરને લૂપમાં રાખીને એને બહુ જ ઝીણવટપૂર્વક સાર સંભાળ લેવાની જરૂર છે. તો એમાંથી બચી શકાય છે એના કોમ્પ્લિકેશન્સમાંથી.
બીજા એવા કોમ્પ્લિકેશન્સ છે કે જે એકચ્યુઅલી તમને પહેલેથી કોઈ રોગ નહોતો, પણ તમે પ્રેગ્નન્સી કન્સીવ કરી એના પછી પ્રેગ્નન્સીના કોઈ પણ એક ટ્રાઇમેસ્ટરમાં કોઈ પણ એક સ્ટેજમાં તમને આ ઇશ્યુઝ ફેસ કરી શકો છો. અને એનું કોઈ ફિક્સ ટાઈમ પીરિયડ નથી, બટ જે આપણે રિસર્ચ થયા છે રિસર્ચ પ્રમાણે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરની અંદર આ કોમ્પ્લિકેશન્સ થતા વધારે જોવા મળે છે. અને બીજું તમારા થર્ડ ટ્રાઇમેસ્ટરમાં કે જ્યારે 20 વીક થઈ ગયા પછી તમારામાં આ કોઈ પણ વધારે પ્રોબ્લેમ્સ થતા વધારે જોવા મળે છે. સો પહેલામાં આપણે જોઈશું કે ગેસ્ટેશનલ ડાયાબિટીસ. તમને પહેલેથી કોઈ ડાયાબિટીસનો રોગ હતો નહીં, પણ તમને ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરની અંદર અધરવાઇઝ થર્ડ ટ્રાઇમેસ્ટરની અંદર અચાનક તમને ડાયાબિટીસ ડિટેક્ટ થાય છે. સો એના માટે જ દર્શક મિત્રો પ્રેગ્નન્સી દરમિયાન ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ ટ્રાઇમેસ્ટરમાં ડોક્ટર આપણા નોર્મલ બધા ચેકઅપ્સ અને રૂટીન લેબોરેટરી ટેસ્ટ કરાવતા હોય છે, જે વસ્તુ અવોઇડ ના કરવી જોઈએ. ઘણાના મનમાં એવું હોય છે કે ડોક્ટરો કેમ વારે ઘડે ચેકઅપ્સ કરાયા કરે છે, પણ એકચ્યુઅલી એ જરૂરી હોય છે. તમારે એવું નહીં વિચારવાનું કે ફર્સ્ટ બધા રિપોર્ટ્સ નોર્મલ આવ્યા હતા તો હવે આ રિપોર્ટ્સ કરાવવાની કોઈ જરૂર નથી. એ કોઈ પણ એક સ્ટેજમાં ડિટેક્ટ થઈ શકે છે. સો પહેલું જે બી મેટાબોલિક રેટમાં તમારે ઇસ્યુ થયા, મેટાબોલિઝમ તમારી ચયાપચયની ક્રિયા પ્રોપર નહીં થઈ અને એના લીધે તમને ડાયાબિટીસનો રોગ અહીંયા આગળ ગમે તે સ્ટેજ પર ડિટેક્ટ થાય છે, તો એ પણ તમારા કોમ્પ્લિકેશન્સ વધારી શકે છે અને પ્રેગ્નન્સીને હાઈ રિસ્ક પર મૂકી શકે છે. બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે પ્રી એક્લેમ્સિયા. દર્શક મિત્રો, રિસર્ચ પ્રમાણે 100માંથી 10 સ્ત્રીઓમાં આ રોગ જોવા મળે છે. સો પ્રી એક્લેમ્સિયા એટલે તો શું, એ જ આપણને પહેલા વિસ્તૃતપૂર્વક જાણીએ. તો પ્રી એક્લેમ્સિયા એટલે કોઈ પણ એક લેવલ પર તમારું બ્લડ પ્રેશર 180 સુધી પહોંચી જવું, 200 પહોંચી જવું, એટલું બધું હાઈ બ્લડ પ્રેશર થઈ જવું અને એ લેવલને ક્રોસ કરી દેવું. એની સાથે તમને જોવા મળશે કે યુરિનમાં તમારા પ્રોટીનનું પ્રમાણ વધારે જોવા મળે છે. તો આપણું જે નોર્મલ યુરિન ટેસ્ટ થતો હોય એમાં તમને પ્રોટીનનું પ્રમાણ વધારે જોવા મળશે. સો આ બે કન્ડિશનને કહેવાય છે પ્રી એક્લેમ્સિયા. પ્રી એક્લેમ્સિયાની અંદર તમારી રિસ્કી પ્રેગ્નન્સી થઈ જાય છે. અમુક લેવલ સુધી એને મોનિટર કરી શકો તો એને કંટ્રોલમાં લઈ શકાય છે, પણ ક્યારેક ફેટલ ડેથ રેટ બી આની અંદર જોવા મળે છે. સો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે એ વસ્તુ રાઈટ ટાઈમે ડાયગ્નોસિસ થઈને એનું મેનેજમેન્ટ થઈ જવું જોઈએ પ્રોપર. અધરવાઇઝ તમને એ વસ્તુ પ્રોબ્લેમ કરી શકે છે, બિકોઝ આમાં ફેટલ રેટ બી વધારે હોય છે. આપણે બીજું જોઈએ તો બર્થ ડિફેક્ટ્સ. હવે બર્થ ડિફેક્ટ્સમાં આપણે જોઈએ તો જ્યારથી બેબી કન્સીવ કર્યું ત્યારથી બેબી જ્યારથી બની રહ્યું છે અંદર ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરની અંદર જ એમાં વધારે જે નોર્મલ ડિફેક્ટ્સ થવાના ચાન્સીસ વધી જાય છે. તો આમાં મેં જેમ પહેલા કીધું એમ કે તમે પહેલેથી કોઈ રોગથી પીડાઈ રહ્યા છો તો તમને આ વસ્તુ થઈ શકે છે. અધરવાઇઝ તમને પ્રી એક્લેમ્સિયા જેવી કોઈ બીમારી થઈ તો એના લીધે જે ન્યુરલ ટ્યુબ પહેલા બનતી હોય છે, જે મેં આગળના એપિસોડમાં કીધું હતું કે પહેલા બચ્ચાની ન્યુરલ ટ્યુબ બનતી હોય છે કે જે સ્પાઇનલ કોડ તમારી બનાવે છે, કે જે બ્રેનમાંથી જતા સેન્સેશન કેરી કરે છે, એ ન્યુરલ ટ્યુબના ફોર્મેશનમાં ડિફેક્ટ થાય છે. સો એ વસ્તુ અહીંયા જોવા મળે છે કે તમારા બર્થ ડિફેક્ટ્સમાં સૌથી મેઇન ઇશ્યુ છે કે તમારું બ્રેઇન અને સ્પાઇનલ કોડ જે નોર્મલ બનવી જોઈએ એમાં તમને ડિફેક્ટ્સ જોવા મળે છે. બીજું તમારા માઇલસ્ટોન્સ કે બચ્ચામાં એવા કોઈ ફિઝિકલ ચેન્જીસ જે નોર્મલ થવા જોઈએ બધા લેટ ચાલતા હોય. હાર્ટબીટ જે નોર્મલ 8 વીકે આવી જતા હોય એ કોઈ પણ રંગસૂત્રોની ખામી થઈ ગઈ, કોઈ પણ ડિઝીઝના લીધે હાર્ટબીટ બંધ થઈ જાય છે અચાનકથી. ઘણા લોકોને આઈડિયા જ નથી આવતો. ડોક્ટર જોડે નોર્મલ આપણા જે રૂટીન સોનોગ્રાફી માટે જઈએ અને ડોક્ટર કહે છે કે બેબીમાં હાર્ટબીટ નથી, હવે બંધ થઈ ગયા છે, લાઈક 10 ડેઝ બિફોર થઈ ગયું યા તો 15 ડેઝ બેક તમારે આ વસ્તુ થઈ છે કે બોડીમાં પોઈઝન થવાના ચાન્સીસ થઈ ગયા, ત્યાં સુધી આપણને ખબર નથી પડતી, બિકોઝ કે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં બેબીની એવી કોઈ મુવમેન્ટ જ આપણને ફીલ નથી થતી. અને ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ કન્સીવ કર્યું છે તો તમને એ વસ્તુથી તમે જ એકચ્યુઅલી લડી રહ્યા હોય છે કે મને મારા ફિઝિકલ ચેન્જીસ આઈડિયા નથી આવી રહ્યા કે શું થઈ રહ્યું છે. એ વખતે તમને આવું કોઈક મેન્ટલ ટ્રોમા આવી શકે છે. સો ક્લોઝ મોનિટરિંગ એટલે જ ઇનિશિયલ મંથની અંદર કરવામાં આવે છે, થોડા થોડા દિવસે સોનોગ્રાફી કરવામાં આવે છે કે આવું કોઈક પ્રોબ્લેમ થઈ રહ્યો છે તેને ડિટેક્ટ કરી શકાય. સો ઇનિશિયલ લેવલ પર કે તમારા બર્થની ડિફેક્ટ છે એ જાણવા જરૂરી છે. સો એ બર્થની ડિફેક્ટ જો ઇનિશિયલ લેવલ પર જાણવા મળી જાય તો એનું સહી સોલ્યુશન કરી શકાય છે રાઈટ ટાઈમે. સો બર્થ ડિફેક્ટ્સ એ બી એક હાઈ રિસ્ક પ્રેગ્નન્સી કહી શકાય. બીજું આપણે જોઈએ તો પ્લેસેન્ટા પ્રેવિયા એટલે કે જે ઓળ બનતી હોય છે દર્શક મિત્રો, એ ઓળ તમારા બેબીને સપ્લાય કરે છે, જે પોષક તત્વો ન્યુટ્રિયન્ટ્સ બધા પૂરા પાડે છે, ઓક્સિજન પૂરો પાડે છે, જે માતાના શરીરમાંથી પોષક તત્વો બચ્ચા સુધી કેરી કરે છે.
હવે આ ઓળ તમારા બેબીની નીચેની તરફ અગર જો ડેવલપ થઈ રહી છે તો જેમ બેબી ગ્રો થશે એના વેટથી એના પર વજન આવતા બ્લીડિંગ થવાના ચાન્સીસ વધી જાય છે અને તમારી પ્રેગ્નન્સી છે એ કોમ્પ્લિકેટેડ થઈ જાય છે. સો એ બી એક મોટું રિસ્ક ફેક્ટર છે કે જો તમારી ઓળ જે છે એ સીધીના હોવાના બદલે નીચેની તરફ દબાયેલી છે તો એ પ્લેસેન્ટા પ્રેવિયા કે તમારું બેબી ઊંધું છે તો એ બધા ચાન્સીસ છે કે પ્રેગ્નન્સીને હાઈ રિસ્ક બનાવી શકે છે. બીજું જે કહી શકાય કે મેટર્નલ એજ એમાં બહુ જ વધારે અસર કરતી હોય છે. ડોક્ટર શૈલી આજના ટાઈમમાં જોઈએ તો જે બી લેડીઝ છે બધી વર્કિંગ વુમન થઈ ગઈ અને Yes. એના લીધે વર્કિંગ વુમનને હવે કરિયરમાં એક સ્ટોન નથી જોઈતો એટલે પહેલા કરિયર પર ફોકસ કર્યું અને લેટ પ્રેગ્નન્સી પ્લાન કરે છે. સો લેટ પ્રેગ્નન્સી 35+ એજમાં અગર તમે પ્રેગ્નન્સી પ્લાન કરી રહ્યા છો તો તમારે વધારે ધ્યાન રાખવાની જરૂર છે. સો 35+ તમારી મેટર્નલ એજ છે તો એમાં રિસ્કી પ્રેગ્નન્સી થવાના ચાન્સીસ વધી જાય છે. પ્લસ તમે જુઓ તો ટીનેજરની અંદર અત્યારે આ બધું બહુ કોમન થઈ ગયું છે રિલેશનને આ તે, તો ટીનેજરમાં એમને ધ્યાન નથી અને તમે પ્રેગ્નેન્ટ થઈ જાઓ છો. સો ત્યારે એનું બોડી એટલું ડેવલપ નથી કે એક બેબીને કન્સીવ કરી શકે, એનું હોર્મોન્સ એટલા સ્ટ્રોંગ નથી કે બેબીને ટકાઈને રાખી શકે. અને અગર એ બેબી કન્સીવ કરી રહ્યા છે તો એનું બોડી એટલું એને ધ્યાન નથી આપી શકતા, એના મસલ્સ એટલા સ્ટ્રોંગ નથી કે બેબીને કેરી કરી શકે. સો ટીનેજરની અંદર તમે બેબી કન્સીવ કરી રહ્યા છો તો બી તમારી પ્રેગ્નન્સી હાઈ રિસ્ક થઈ જાય છે. તો દર્શક મિત્રો, આ બી એજ તમારી બહુ જ મેટર કરે છે કે તમે કયા એજ પર બેબી પ્લાન કરી રહ્યા છો. એવું નથી કે બધાને આ પ્રોબ્લેમ થવાનો છે. બસ હું ખાલી જણાવી રહી છું કે ચાન્સીસ છે કે આ વસ્તુ તમારામાં અફેક્ટ કરે છે, તો દેર આર ચાન્સીસ કે તમારી પ્રેગ્નન્સી હાઈ રિસ્ક થઈ જાય. ડોક્ટર, આપણે હાઈ રિસ્ક પ્રેગ્નન્સીના પ્રિવેન્શન શું હોઈ શકે, એટલે કે એનાથી બચવા માટે આપણે શું કરી શકાય? હા, એ તમે જાણ્યું કે હાઈ રિસ્ક પ્રેગ્નન્સી આના લીધે થઈ શકાય, તો આ એક બહુ સારો વસ્તુ છે કે આ જાણવું જોઈએ કે હાઈ રિસ્ક પ્રેગ્નન્સી થાય જ નહીં એકચ્યુઅલી. કે જો એ થાય તો પછી એનું પ્રિવેન્શન આપણે જોઈએ છીએ, પણ એને થાય જ નહીં એવા એક કોઈ ચાન્સીસ આપણે લઈ શકીએ. તો પહેલું તો તમને અગર મેં જે કીધું એ કોઈ રોગથી તમે એકચ્યુઅલી પહેલેથી પીડાઈ રહ્યા છો તો એને તમારે વધારે સારી રીતે મેનેજ કરવું જોઈએ. પહેલું છે સ્કેડ્યુલિંગ પ્રી કન્સેપ્શન ચેકઅપ. આ એક એટલી સારી વસ્તુ છે જેનાથી આપણી અહીંયાના લોકો હજી એટલા જાગૃત નથી. સો દર્શક મિત્રો, તમે અગર જો પ્રેગ્નન્સી પ્લાન કરી રહ્યા છો તો પહેલા ડોક્ટરને મળવું જરૂરી છે. એમાં અહીંયા એવું કહેવાશે કે એમાં ડોક્ટરને મળવાની શું જરૂર છે, પીરિયડ મિસ થશે પછી ડોક્ટરને મળવા જઈએ, આપણા ત્યાં એવો રિવાજ છે. પણ હું અહીંયા કહીશ કે તમારે પહેલા કોઈ બી તમારી આજુબાજુને નજીક તમને જે સારા લાગે ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરો. તમારી પીરિયડ્સની સાયકલ કેવી ચાલી રહી છે એ સમજાવો, તમારું રૂટીન કેવું છે, તમારા કોઈ અત્યારે મેડિકેશન્સ ચાલી રહ્યા છે કે નહીં, તમે આ વેક્સિનેશન તમારું જે બી છે પ્રોટોકોલ પૂરો થયેલો છે કે નહીં, તમારે વેક્સિન બધી લીધેલી છે કે નહીં. સો આ બધી વસ્તુઓ તમે એને જણાવો. તમારું રૂટીન જાણશે, તમારી બોડીનું જે શેપ છે આ છે, ઓબેસ છો કે નહીં, કે વધારે લીન છો, તમે બહુ જ પાતળા છો તો પણ ચાન્સીસ છે કે પ્રેગ્નન્સી હાઈ રિસ્ક થઈ જાય. તો એ બધું છે કે નહીં એ બધું ડોક્ટર તમને જોઈને લૂપમાં લેશે અને એમાં પહેલા જ જો કંઈક ટ્રીટમેન્ટની જરૂર છે, પહેલા જ કોઈ સપ્લિમેન્ટ્સ આપીને તમારા બોડીને સ્ટેબલ કરવાની જરૂર છે, સો એ તમને ડોક્ટર ગાઈડ કરશે. તો એ પ્રી કન્સેપ્શન જે ચેકઅપ છે બહુ જ યુઝફુલ વસ્તુ છે. એમાં અમુક જો ડોક્ટરને જરૂર પડશે તો તમારા લેબોરેટરી ચેકઅપ્સ થશે, તો એમાં તમને કોઈ રોગ ડિટેક્ટ થઈ રહ્યો છે કે નહીં એ બી તમને ખબર પડી જશે કે એકચ્યુઅલી મને આ પ્રોબ્લેમ કંઈ હતા નહીં. એટલે આપણે નાની એજમાં કોઈ રૂટીન ચેકઅપ આપણે કરાવવા જતા નથી, પણ આ બહુ જ મોટું ડિસિઝન છે કે તમે મા બનવા જઈ રહ્યા છો, તો એના પહેલા અવશ્ય તમારે તમારા શરીરની એકવાર જાંચ કરાવવી જોઈએ કે તમને કોઈ પ્રોબ્લેમ છે કે નહીં. બીજું કે તમને કોઈ વસ્તુ ડિટેક્ટ થઈ ગઈ, યા તો તમને પહેલેથી આઈડિયા છે કે મને આ વસ્તુ છે, તો એનું ક્લોઝ મોનિટરિંગ, યા તો એને મેનેજિંગ. પહેલેથી તમે ડાયાબિટીક છો કે તમને હાઈ બ્લડ પ્રેશર છે, તો પહેલા એનું કમ્પ્લીટ મેનેજમેન્ટ કરો. એ વસ્તુને કંટ્રોલમાં લાવો કે ડાયાબિટીસને બી કંટ્રોલમાં લાવી શકાય છે. તમારું ફિઝિકલ એટલું ફિટ રાખો. ઓબેસિટી છે તો કોઈ પણ રીતે પહેલા તમારું વેઇટ રિડક્શન કરો. તો આ એનું મેનેજમેન્ટ કહેવાય કે પહેલેથી જે એક્ઝિસ્ટિંગ મેડિકલ કન્ડિશન્સ છે એને પહેલા પ્રોપરલી મેનેજ કરો, એને કંટ્રોલમાં લાવી દો. હવે પછી એ વસ્તુને પ્લાન કરો બેબીને, તો જ રિસ્કી પ્રેગ્નન્સી થવાના ચાન્સીસ ઘણી હદે તમે ઓછા કરી શકો છો. સો મિત્રો, પહેલેથી તમને આઈડિયા હોય કે તમને આ વસ્તુ છે અને તમને આઈડિયા હોય જ કે અમે આટલા વર્ષ પછી બેબી પ્લાન કરવાના છીએ, તો એના પહેલા જ એનું સોલ્યુશન લાવી દો, યા તો એને કંટ્રોલમાં લાવી દો. તો તમારી પ્રેગ્નન્સી જે તમારો પીરિયડ છે બહુ સારો સ્મૂથ જશે અને તમે એને એન્જોય કરી શકશો.
ત્રીજું, અને જો પ્રિવેન્શન તમને પહેલેથી કોઈ રોગ હતો જ નહીં, પણ મેં જેમ કીધું એમ કે ડ્યુરિંગ પ્રેગ્નન્સી કોઈ પણ સ્ટેજમાં તમને કોઈ પણ રોગ આવી શકે છે. સો એનું ચાન્સીસ ઓછા કરવા એ બી થોડી હદે અંશે આપણા હાથમાં છે. તો એમાં તમે શું શું કરી શકો? તો એમાં હું પહેલા કહીશ કે ટેકિંગ પ્રીનેટલ વિટામિન્સ, કે જેમાં ઘણી લેડીઝને ડોક્ટરે તો પ્રિસ્ક્રાઇબ કરી દીધા કે આટલા આટલા તમારે વિટામિન્સ લેવાની જરૂર હોય છે. એ વિટામિન્સની અંદર મોસ્ટલી તમને વિટામિન ડી, કેલ્શિયમ, આયર્નની ટેબ્લેટ્સ, ફોલિક એસિડ આટલું તમને આપવામાં આવતું હોય છે ઇનિશિયલ સ્ટેજની અંદર. યા તો તમને મિસકેરેજ થવાના ચાન્સીસ હોય, યા તો તમને પહેલી હિસ્ટ્રી હોય કે બેબી એક બે વાર મિસ થઈ ગયું છે, તો તમને ઠંડકની દવાઓ આપતા હોય છે ડોક્ટર, કે જેનાથી બેબી કન્સીવ થાય પ્રોપરલી, ફર્સ્ટ 3 મંથ સ્ટેબલ થઈ જાય બેબી. સો આ બધા વિટામિન્સની એકચ્યુઅલી બોડીમાં જરૂર હોય છે. કારણ કે તમે આપણા આવું ડાયટ એ ટાઈપનું નથી રહ્યું કે તમે તમારી બોડીના જ વિટામિન્સને ફૂલફિલ કરી શકો, પ્લસ તમે તમારા બોડીમાંથી જ તમારા બેબીને એ પોષક તત્વો પૂરા પાડવાના છે. સો અહીંયા આગળ વિટામિન્સની અવશ્ય જરૂર પડે છે. તો એવું નહીં વિચારો કે ના હું તો હેલ્ધી છું, હું હેલ્ધી ડાયટ લઉં છું તો મને આ વિટામિન્સની જરૂર નથી. એકચ્યુઅલી આ વિટામિન્સની જરૂર છે. જો વિટામિન્સ નહીં લો તો બેબીમાં ડિફેક્ટ આવવાના ચાન્સીસ વધી જાય છે. સો અહીંયા બહુ જ ખાસ જ ધ્યાન રાખો કે વિટામિન્સ એકચ્યુઅલી લેવા જરૂરી છે. તમને ટેબ્લેટ્સની એલર્જી છે, લાઈક હું મારી જ વાત કરું તો મને કોઈ પ્રેગ્નન્સી દરમિયાન એવું કહેતું કે આ ટેબ્લેટ લેવાની છે, તો મને ટેબ્લેટ જોઈને વોમિટ થતી હતી. સો આવું કંઈ તમને છે તો તમે સિરપનો સહારો લઈ શકો છો, યા તો ડોક્ટરને મળીને બીજું કંઈક એનો ઓલ્ટરનેટિવ વિચારી શકો છો. બટ વિટામિન્સ લેવા ખૂબ જ જરૂરી છે. બીજું છે કે કીપિંગ અ હેલ્ધી ડાયટ રૂટીન, કે એમાં તમને ક્રેવિંગ થતી હોય છે અલગ અલગ ટાઈપની. ઘણાને બહુ જ સ્પાઇસી ખાવાનું મન થાય છે, ઘણાને એકદમ બસ હું ગળ્યું જ ખાયા કરું આખો દિવસે, હું એકદમ ખાટું જ ખાયા કરું. તો એવું ના કરી શકાય, બિકોઝ તમારું બેબી છે, તમારે જ ધ્યાન રાખવું પડશે. તો જેમ આપણા વડીલો કહેતા આવ્યા છે મિત્રો, કે ખૂબ જ અતિશયોક્તિ કોઈ વસ્તુની સારી નહીં પ્રેગ્નન્સી દરમિયાન. ના અતિ ઠંડુ ખાવું જોઈએ, ના અતિ ગરમ, ના અતિ ખાટું, ના અતિ ખારું. એવું મારા દાદી કહેતા હતા મને જ્યારે હું પ્રેગ્નન્ટ હતી. તો એ હું તમને કહીશ કે મિત્રો કોઈ પણ વસ્તુ અતિશયોક્તિમાં અહીંયા સારી નહીં. તો એક્સ્ટ્રીમ લેવલ પર કોઈ વસ્તુ ખાવાની નથી. તળેલું તીખું અવોઇડ કરવાનું છે, બિકોઝ તમારું વેટ ગેઇન થઈ જ રહ્યું છે, અને એમાં તમે વધારે તળેલું ખાશો કે વધારે ગળ્યું ખાશો તો એના લીધે વધારે વેટ ગેઇન થશે અને પ્રોબ્લેમ્સ થશે. સો એના કરતાં હેલ્ધી રૂટીન રાખો. બહારના કાચા શાકભાજી ખાવાના ટાળવા જોઈએ. ઘરમાં સેલેડ ને એવું ખાઈ શકાય, એ પ્રોપર વોશ કરેલા છે. ક્યાંય બહાર જમવા જઈ રહ્યા છો તો કાચી વસ્તુ અવોઇડ કરવી જોઈએ, ગરમ ગરમ વસ્તુ જ ખાવી જોઈએ. તો તમને ઇન્ફેક્શન થવાના ચાન્સીસ ઓછા થઈ જાય. અને બેલેન્સ ડાયટ લો. ઓકે, સ્મોલ મીલ્સ લો, પણ ફ્રિકવન્ટ મીલ્સ લો, કે એક જ ટાઈમ પર બેસીને આટલું બધું ખાવાની જરૂર નથી. દર 2 કલાકે સ્મોલ મીલ્સ લઈ શકાય, કે જે તમારા પ્રોટીન અને મિનરલ્સ અને ખનિજ તત્વોથી ભરેલું હોવું જોઈએ તમારું એક મેલ. તો એક હેલ્ધી ડાયટ, એક રૂટીન આપણે ફોલો કરવું જોઈએ. મિત્રો, ડાયટ એક બહુ હ્યુજ ટોપિક છે. આપણે એને પછીથી વિસ્તૃત માહિતી આપણે 100% લઈશું. બીજું છે કે સ્ટેઇંગ એક્ટિવ, એ બી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કે ઘણાના મગજમાં એવો ડાઉટ હોય છે કે મારા બેબીને કંઈ નુકસાન ના થઈ જાય એટલે પહેલેથી બેડ પકડી લો તમે. તો ઇટ્સ નોટ એ ગુડ વે, બરાબર? રાઈટ વે બી નથી એ કે તમે આખો દિવસ પડ્યા રહેશો તો બી બેબી એક્ટિવ. તમે જે બી કરી રહ્યા છો 9 મહિના દરમિયાન એની ખૂબ જ સારી સીધી અસર તમારા બચ્ચા પર પડી રહી છે. તો તમને તમારું બેબી કેવું જોઈએ છે, લેઝી કે એક્ટિવ? તો તમારે બી એક્ટિવ રહેવાની જરૂર છે. મેં કીધું એમ કે બીપી, ડાયાબિટીસના, થાઇરોઇડ આ બધા રોગ ના આવે એના માટે બી તમારે એક્ટિવ રહેવાની જરૂર છે. સો એવું નથી કે તમે બહુ જ એક્સરસાઇઝ કરો, બહુ જ આ કરો. ડૉક્ટરના ધ્યાનમાં રાખીને ડૉક્ટર જેટલું કહે છે એટલું એમના ગાઈડન્સની અંડરમાં જ તમારે એક્સરસાઇઝ કરવાની છે, વોક કરવાનું છે. નોર્મલ ઘરના હાઉસ કોર્સ કરી શકાય છે. હેવી વેઇટ લિફ્ટિંગ ને એવું જ વસ્તુ અવોઇડ કરવાની હોય છે. બાકી લોંગ ટાઈમ કોઈ પણ પોસ્ચર અવોઇડ કરવાના છે. બટ એવું નથી કે તમે સાવ જ બેડ રિડન થઈ જાઓ કે કશું જ ના કરી શકાય. મિત્રો, પ્રેગ્નન્સી એક ખૂબ જ સારો ફેઝ છે જેને એન્જોય કરવાનું છે. આ કોઈ ટાઈપની બીમારી નથી કે જેમાં તમારે બેડ રિડન થઈ જવાનું છે. તો એ વસ્તુ ખૂબ જ ધ્યાનમાં રાખજો કે એક્ટિવ રહેવું એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ડ્યુરિંગ પ્રેગ્નન્સી. જો એક્ટિવ રહેશો તો હોર્મોન્સ સારા, ગુડ હોર્મોન્સ સિક્રેટ થશે અને એનાથી તમે ખુશ રહેશો. અહીંયા જેટલા તમે ખુશ રહેશો, તમારું માઇન્ડ જેટલું એક્ટિવ હશે એટલું જ બેબી પર સારી ઇફેક્ટ જવાની છે. તો અહીંયા દિલથી ખુશ રહેવાનું છે. કોઈ પણ કન્ડિશનની અંદર ખુશ રહેજો તો એ હેપી હોર્મોન સિક્રેટ થશે અને તમે વધારે હેલ્ધી તમારી પ્રેગ્નન્સી હશે.
બીજું છે કે રિડ્યુસિંગ સ્ટ્રેસ. હવે પ્રેગ્નન્સી એવી વસ્તુ છે કે જ્યારે તમારી આજુબાજુના લોકો તમારી તરફનું બિહેવિયર ચેન્જ થવાનું છે, તમારો પોતાનો નજરિયો ચેન્જ થવાનો છે દુનિયાને જોવાનો. તમે થોડા સેલ્ફ સેન્ટ્રિક થવાના છો કે ના પોતાના બેબીનું થોડી તમે વધારે સ્ટ્રેસ લો છો વિચારો કરીને. બોડીમાં અચાનક ચેન્જીસ આવી રહ્યા છે, જે મારી જોડે બી થયું હતું કે લાઈક તમે એલ સાઇઝમાંથી ડબલ એક્સેલમાં આવી જાઓ છો કે એવું બધા જોડે નથી થતું પણ થાય છે આ વસ્તુ. તો તમે સોશિયલી થોડા ડિસ્ટર્બ થઈ જાઓ છો કે બધા જોડે ઇન્ટરેક્શન બંધ કરી નાખો છો અને સ્ટ્રેસ આવી જાય છે કે આ શું થઈ રહ્યું છે મારી જોડે અચાનકથી. બિકોઝ ફર્સ્ટ પ્રેગ્નન્સીમાં તો એ વસ્તુ બહુ જ થતી હોય છે. સો સ્ટ્રેસ રિડ્યુસ કરવાની જરૂર છે અહીંયા આગળ. તો સ્ટ્રેસ રિડ્યુસ કરવા માટે તમે યોગાનો સહારો લઈ શકો છો, એક્સરસાઇઝનો લઈ શકો છો. થોડા ટાઈમે સવારે ઉઠીને બહાર નીકળો, મોર્નિંગ વોક કરો, કોઈની સાથે એવી રીતે સત્સંગ કરી શકો છો તમે, કે કોઈ સ્પિરિચ્યુઅલ કોઈ પણ તમને જે બી ધર્મમાં ઇન્ટરેસ્ટ હોય એની બુક્સ વાંચી શકો છો, ધર્મગુરુ સાથે કંઈક વાતો કરી શકો છો. યા તો તમારા એવા કોઈ ફ્રેન્ડ્સ છે કે જે તમને આવી રીતની હેલ્પ કરી શકતા હોય, એમની જોડે એવું કંઈક વાત કરી શકો છો સ્પિરિચ્યુઅલી. સો આ બધી વસ્તુ છે કે જેનાથી તમે તમારો સ્ટ્રેસ ઓછો કરી શકો છો, કે જેનાથી તમને પ્રેગ્નન્સીને હેલ્ધી રાખવામાં ઘણો આમાં ફાયદો થશે. બીજું છે કે તમે તમારા એડિક્શન્સ, નેક્સ્ટ આ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ડૉક્ટર શૈલી, કે ઘણા લોકોમાં હવે આ જમાનામાં લેડીઝમાં બી આ ટાઈપના એડિક્શન્સ જોવા મળતા હોય છે કે તમને આલ્કોહોલનું એડિક્શન છે, ડ્રગનું છે, કે સિગરેટ સ્મોકિંગ છે. તો આ બધી જ વસ્તુઓને ખૂબ જ જરૂરી છે કે તમે અવોઇડ કરો, 100% અવોઇડ. આમાં એવું નથી કે તમે એને થોડી અંશે ઓછું કરશો તો ચાલશે, બિલકુલ નહીં. જ્યાં સુધી તમે પ્રેગ્નન્સી પ્લાન કરો છો એના થોડા મહિના પહેલાથી આ વસ્તુઓ બંધ કરીને પહેલા હેલ્ધી થાવ તમે, અને પછી કન્સીવ કરો, અને પછી એને કેરી ફોરવર્ડ કરવાની છે તમારી પ્રેગ્નન્સીને. આ બધી વસ્તુઓ બિલકુલ અવોઇડ કરવાની છે. અને આફ્ટર ડિલિવરી બી જ્યારે તમારો લેક્ટેશન પીરિયડ ચાલી રહ્યો છે, કે જ્યારે તમે બેબીને ફીડ કરવાના છો, ત્યારે બી આ વસ્તુઓ અવોઇડ કરવાની છે. સો આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે જે હાઈ રિસ્ક પ્રેગ્નન્સી બનાવશે 101%. કે તમે લાઈક બહુ ઈચ્છા થઈ ગઈ ને એકાદ સ્ટેપ લઈ લે કે એવું કશું જ ના ચાલે, ઝેર કહેવાય. સો પ્રેગ્નન્સીમાં આ કોઈ પણ વસ્તુ તમે લઈ રહ્યા છો તો એ ઝેરનું કામ કરશે તમારા બેબી માટે. સો 100% આ વસ્તુઓને અવોઇડ કરવાની છે. નો ડ્રગ્સ, નો આલ્કોહોલ, નો સિગરેટ ડ્યુરિંગ પ્રેગ્નન્સી એન્ડ આફ્ટર પ્રેગ્નન્સી. સો આટલી વસ્તુ છે જે પ્રિવેન્શનમાં કહી શકું હું કે જે ફોલો કરશે તો એકચ્યુઅલી એમની હાઈ રિસ્ક પ્રેગ્નન્સી થતી બચી શકાય છે. મિત્રો, તમારા કોઈ સવાલો હોય તો તમે અમને અમારા કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, તો તમે અહીંયાથી જ અમે એમને જવાબો તમને અપાવી શકીશું. ડોક્ટર, આ પ્રિવેન્શન્સની વાત. હવે આપણે જો એક વખત હાઈ રિસ્ક પ્રેગ્નન્સી થઈ જ ગઈ તો એના આપણે ઓછામાં ઓછા કોમ્પ્લિકેશન્સ કઈ રીતે કરી શકાય? ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, કે બધું જ ધ્યાન રાખ્યું બટ એકચ્યુઅલી જે થવાનું હતું એ થયું, અને તમારી પ્રેગ્નન્સી હાઈ રિસ્ક છે તો પછી એને શું કરી શકાય, એનું મેનેજમેન્ટ કેવી રીતે કરી શકાય. સો એના મેનેજમેન્ટ માટે મેં પહેલા જ તમને કીધું કે કોઈ પણ તમે એવા ડોક્ટરના સાથે લૂપમાં રહો જે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ હોવું જોઈએ, કે જેમાં તમને ગાયનેકોલોજિસ્ટની જરૂર પડી, કે ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટની જરૂર પડી, કે યા તો તમારી પ્રેગ્નન્સી ખૂબ જ રિસ્કી છે તો એવા ડોક્ટર્સ બી છે કે જે પેરીનેટલ, પોસ્ટનેટલ, જે પ્રેગ્નન્સી હાઈ રિસ્ક પ્રેગ્નન્સીમાં જ એક્સપર્ટ છે. સો એવા ડોક્ટરનું બી તમને જરૂર પડે છે તો એમનો બી સહારો લઈ શકાય. સો એ ક્લોઝ મોનિટરિંગ હોવું જોઈએ, ફ્રિકવન્ટ વિઝિટ હોવી જોઈએ ડોક્ટર સાથેની, અને એ જે કહે છે એનું સ્ટ્રિક્ટલી ફોલોઅપ તમારું હોવું જોઈએ. બીજું છે કે તમને એ ડોક્ટર જોડે તમે વારે ઘડી વિઝિટમાં જઈ રહ્યા છો તો એ વિઝિટમાં તમને સ્પેશિયલ ટેસ્ટ કરવાના કોઈ કહે છે, કે સ્પેશિયલ ટેસ્ટની અંદર હોઈ શકે કે તમારા કોઈ લેબોરેટરી ટેસ્ટ કહી રહ્યા છે તમને, કે યા તો ફિઝિકલ એક્ઝામિનેશન, એ લોકોનું જે સોનોગ્રાફી ને એ છે એ થોડા બીજા એડવાન્સ સોનોગ્રાફી, જેમ અત્યારે તમને 3D 4D સોનોગ્રાફી, 2D માર્કર ટેસ્ટ કે એવા, જેમાં તમને કે બેબીને કોઈ ડિફેક્ટ છે કે નહીં એ 90% શ્યોરિટી સાથે એ લોકો ચેક કરતા હોય છે. સો એમાં પહેલા તમને 3D માં મોકલ્યા, કંઈક રિસ્કી લાગ્યું તો તમને આગળ એ લોકો ગાઈડ કરશે. સો ડોક્ટરને ત્યાં જઈને આ સોનોગ્રાફી બી કરાવવી જરૂરી છે. નોર્મલ સોનોગ્રાફી કરતા લાઈક એક ટ્રાઇમેસ્ટરના એન્ડમાં તમને આવી સોનોગ્રાફી બી ડોક્ટર ગાઈડ કરતા જ હોય છે. બીજું છે, અગર તમારી પ્રેગ્નન્સીમાં એવું છે કે તમને બેબી નીચે આવી રહ્યું છે, ઓળ દબાઈ રહી છે, તો એવી વખતે તમારે એમાં બેડ રેસ્ટ યા તો હોસ્પિટલાઇઝેશન જો બહુ જ રિસ્કી છે તો બી ડોક્ટર તમને ગાઈડ કરશે. તો એની અંદર તમારે બેડ રેસ્ટ એવી જ જગ્યાએ આપવાનો થશે કે જ્યારે તમારું બેબી એકચ્યુઅલી નીચે આવી રહ્યું છે.
સો એને નોર્મલ આપણે સાંભળ્યું હશે કે ગર્ભાશયના મુખને તમારે સ્ટીચ કરાવવું પડ્યું કે બેબી બહુ નીચે આવી ગયો તો આ ઇસ્યુ થયા. તો એવી હાલતની અંદર તમને અગર ડોક્ટર કમ્પ્લીટ બેડ રેસ્ટ કહી રહ્યા છે કે મિસકેરેજ ના થાય એના માટે તમારે કમ્પ્લીટ બેડ રેસ્ટ કરવાનો છે, તો મિત્રો એ બી સાંભળવું અને સમજવું જરૂરી છે. ભલે એક્ટિવ રહેવું એ જરૂરી છે, પણ જ્યારે તમને આ કોમ્પ્લિકેશન એકચ્યુઅલી થઈ ગયા છે ત્યારે તમને એ વસ્તુ કરવાની વધારે જરૂર છે કે તમને બેડ રેસ્ટ અને થોડા ટાઈમ માટે હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા ક્લોઝ મોનિટરિંગ માટે, તો એ બી વસ્તુ કરવી જરૂરી છે. બીજું, તમને મેડિકેશન્સનો કોઈનો સહારો લેવો પડે કે ડૉક્ટરે કીધું કે બેબીને સેફ હવે ઇમ્પ્લાન્ટ થયું છે એને રાખવા માટે આ મેડિસિન્સ એક્સ્ટ્રા લેવી પડશે, અધરવાઇઝ કોઈ સર્જરી તમને સજેસ્ટ કરવામાં આવી રહી છે એક્સપર્ટ ડૉક્ટર દ્વારા, તો એ બી ઇમ્પોર્ટન્ટ છે કે તમે એનું ફોલોઅપ સ્ટ્રોંગ રાખો. બીજું, પ્રીમેચ્યોર ડિલિવરી. એક્સ્ટ્રીમ કેસીસની અંદર કે બેબી મમ્મીનો ડાયાબિટીસ બહુ જ વધી ગયો છે યા તો બીપી કંટ્રોલ થતું જ નથી, 3 ટાઈપના ઇન્સ્યુલિનના ઇન્જેક્શનો લેવા કરતાં ડાયાબિટીસ તમારો કંટ્રોલ નથી આવી રહ્યો, તેવા એક્સ્ટ્રીમ કેસીસની અંદર ડોક્ટર્સ ક્યારેક પ્રીમેચ્યોર ડિલિવરીની બી સલાહ આપતા હોય છે કે સી સેક્શનથી તમારું બેબી ડિલિવર કરીને એને પછી તમે કાચની પેટીમાં ક્લોઝ મોનિટરિંગમાં જે એનઆઈસીયુની અંદર રાખતા હોય છે. સો એ બી કરી શકાય, એક ઓપ્શન છે કે મેનેજમેન્ટનો એક પાર્ટ છે. જેમ મેં કીધું એમ કે વધારે તમારા પ્રીનેટલ ડોક્ટર્સની વિઝિટ લો, એક હેલ્ધી રૂટીન તમારું ફોલો કરો, પ્રોપર રેસ્ટ લો, જેટલા એડિશનલ ટેસ્ટ લેવાની જરૂર છે એ કરો. અને બીજું, જ્યારે તમને કહેવામાં આવે છે કે તમને આવા વસ્તુ કોમ્પ્લિકેશન્સ છે ત્યારે મેઇન કે મમ્મીની અંદર એન્ઝાયટી, ડિપ્રેશન, ખૂબ જ સ્ટ્રેસ આવી જતો છે, તો એમાં ફેમિલી મેમ્બર્સ એ બી એટલો જ સપોર્ટ અહીંયા કરવાનો થશે. અને તમારે બિંગ મધર તમારે બેબીનું વિચારીને તમારે શાંત રહેવાની જરૂર છે. સો સ્ટ્રેસ મેનેજમેન્ટ અહીંયા આ સ્ટેજ પર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે મિત્રો. તો ગમે તે રીતે તમારે એ ધ્યાન રાખવાનું છે કે પ્રેગ્નન્સી હાઈ રિસ્ક ડોક્ટર કીધી છે એને સમજો, કેમ રિસ્કી છે મારી પ્રેગ્નન્સી, એને પ્રોપરલી સમજો, એનાથી દૂર ભાગવાની જરૂર નથી. અને ફેમિલીને બી હું કહીશ કે તમને ડોક્ટરે કીધું છે તો એ વસ્તુ જે માં બનવાના છે એની જોડે શેર કરો કે તમારે આ પ્રોબ્લેમ છે તો એનું આ સોલ્યુશન છે. ઓકે, દરેક વસ્તુનું સોલ્યુશન છે. ખાલી સ્ટ્રેસ લેવાથી એ કોમ્પ્લિકેશન્સ તમે એકચ્યુઅલી વધારે વધારશો, એમાં કંઈ સ્ટ્રેસ લેવાથી કંઈ જાતે ઓછું થઈ જવાનું નથી. સો એનું આ રીતનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. સો ગાઈઝ, અગર તમને કોઈ પણ હાઈ રિસ્ક પ્રોબ્લેમ્સ ને કોમ્પ્લિકેશન્સ થઈ રહ્યા છે, સો એ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું, પ્રોપર મેનેજમેન્ટ કરવાથી આ વસ્તુનું 100% સોલ્યુશન કરી શકાય છે. થેન્ક યુ ડોક્ટર દિશા. તમારા આ જવાબો ખરેખર અમારા દર્શક મિત્રોને ખૂબ જ લાભદાયક સાબિત થશે. હું આશા રાખું છું કે તમને લોકોએ પણ ડોક્ટર દિશાને ધ્યાનથી સાંભળ્યા હશે, અને જો તમારો કોઈ એવો સવાલ હોય તો તમે અહીંયા પૂછતા ખચકાટ અનુભવતા હોય તો તમે અમારા ટોલ ફ્રી નંબર ઉપર સંપર્ક કરીને પણ એ પૂછી શકો છો અને અમારી સાથે ડાયરેક્ટ કનેક્ટ થઈ શકો છો. ડોક્ટર દિશા, પોસ્ટપાર્ટમ સિમ્ટોમ એટલે શું? ઓકે, પોસ્ટપાર્ટમ ડિપ્રેશન, જેમ મેં પહેલા વાત કરી એમ કે એન્ઝાયટી ને બધું પહેલા બી તમને જોવા મળતું હોય છે, અને સ્ટ્રેસ ને એન્ઝાયટી પોસ્ટપાર્ટમ એટલે કે ડિલિવરી પછી બી તમને જોવા મળતું હોય છે. હવે આ વસ્તુ એવી છે કે એવું નથી કે ઇમિજિએટલી આફ્ટર ડિલિવરી તમને જોવા મળે છે. ઘણામાં ઇમિજિએટલી આફ્ટર ડિલિવરી જોવા મળશે, ઘણામાં 2 વીક્સ લેટર, ઘણામાં 2 મંથ્સ લેટર આ વસ્તુ, આ સિમ્ટમ્સ તમને જોવા મળે છે. અને એવું નથી કે આ વસ્તુ થોડા ટાઈમમાં ડિસઅપિયર થઈ જ જવાની છે કે ગાયબ થશે જ તમારા બોડીની અંદરથી. ઘણાને એ 1 વર્ષ સુધી લાંબુ ચાલી શકે છે, લેક્ટેશન પીરિયડ જ્યાં સુધી ચાલી રહેશે ત્યાં સુધી લાગે છે, ઘણાને 6 મંથમાં નોર્મલ ફીલ થાય છે. તો આ બધી જ વસ્તુ તમે તમારું પોતાનું સ્ટ્રેસ મેનેજમેન્ટ કેવી રીતે કરો છો, તમે પોતાનું ધ્યાન કેવી રીતે રાખો છો, યા તો તમને ફેમિલીનો સપોર્ટ આજુબાજુનો કેવો છે, એ બધા ઉપર નિર્ભર કરે છે કે તમે આમાંથી ઓવરકમ કેવી રીતે થઈ શકો છો. સો હું ખાલી તમને સિમ્ટમ્સ જણાવી દઉં કે કયા કયા સિમ્ટમ્સ તમને લાગી રહ્યા છે કે જેનાથી તમે ડાયગ્નોઝ કરી શકશો કે એકચ્યુઅલી પોસ્ટપાર્ટમ ડિપ્રેશનના છે કોઈ પણ વ્યક્તિ યા તો હું પોતે. સો આ વસ્તુમાં તમને પહેલા તો લાગશે કે અચાનક જ ખૂબ જ સેડનેસ, કે કાંઈ જ રીઝન નથી પણ તમે આખો દિવસ તમે ડિપ્રેશનમાં કે મને મજા નથી આવી રહી, દુઃખી ફરતા હો. કોઈ તમને એવું કે તમે લાઈક ડિલિવરી પછી તમારું ફેસ ક્યારે હસતો નથી જોયો અમે, કોઈ પણ રીઝન વગર તમે દુઃખી ફરતા હો. બીજું, હોપલેસનેસ, કે તમને આગળ જીવનમાં કાંઈ બચ્યું જ ના હોય, કાંઈ અચીવ કરવાની ઈચ્છા જ નથી, કે બસ હવે બધી ઈચ્છાઓ પૂર્ણ થઈ ગઈ છે, બધું પરવારી ગયા, એવી રીતની ફિલિંગ આવતી હોય.
એમ્પ્ટીનેસ કે બધું ખાલી ખાલી છે, જીવનમાં કાંઈ છે જ નહીં. તમે તમારા હસબન્ડને, તમારા ફેમિલી પ્રત્યે જે બી ટાઈમ આપવો જોઈએ, જે ઇન્ટરેક્શન હોવું જોઈએ, બધું વસ્તુ ઓછું થઈ જાય. ખાલીપો લાગે કે મારા જીવનમાં કંઈ રહ્યું જ નથી અને એકલા એકલા બેસી રહો તમે. ડિપ્રેસિવ મૂડ હોય, એટલો ડિપ્રેશન વાળો મૂડ હોય કે તમે કોઈ વાત કરવા આવે ને તો એને બી ડિપ્રેશનમાં લઈ દો. એટલી નેગેટિવ વાતો આવતી હોય મગજમાં કે પોઝિટિવિટી કઈ વસ્તુ સારી થતી હોય દુનિયામાં દેખાય જ નહીં. કોઈ પણ વસ્તુ તમારી જોડે નવી થઈ રહી છે તેમાં ખરાબ ફેક્ટર, નેગેટિવ ઇફેક્ટ જ તમને વધારે જોવા મળતી હોય. તો આ એક વસ્તુ છે, ડિપ્રેશન તમને ખૂબ જ આવતું હોય છે. બીજું છે કે લોસ ઓફ ઇન્ટરેસ્ટ ઇન એક્ટિવિટીઝ, કે તમને કોઈ પણ વસ્તુ, કંઈક નવી ઇવેન્ટ આવી રહી છે કે કંઈ બી છે, કે કંઈક ફેમિલી ગેટ ટુગેધર પ્લાન થયું, કોઈ ઇવેન્ટ બીજી આવી રહી છે, કોઈના લગ્ન આવી રહ્યા છે, ક્યાંક ટ્રાવેલ કરવાનું છે, તો તમને બસ બધામાં પહેલો નો જ આવશે. યસ વાલી ફિલિંગ જ નહીં આવે કે મારે આ વસ્તુમાં એક્ટિવલી પાર્ટિસિપેટ કરવું જોઈએ. બધાથી તમે દૂર ભાગવાનો ટ્રાય કરી રહ્યા છો. બીજું છે ડિસ્ટર્બ સ્લીપ. ડિસ્ટર્બ સ્લીપમાં મને એવા બી સિમ્ટમ્સ આવે છે કે તમે એક્સ્ટ્રીમ યા તો સૂયા જ કરો છો યા તો તમને ઊંઘ જ નથી આવતી. ઓકે, યા તો તમારી ઊંઘ અચાનક બહુ જ વધી ગઈ છે કે 8-8 કલાક રાતે સૂતા પછી બી બપોરે 2-3 કલાકની ઊંઘ જોઈતી હોય, યા તો રાતે તમે 12 વાગે સૂતા અને 4 વાગ્યામાં ઊંઘ ઉડી જતી હોય. સો આ ટાઈપના બંને ટાઈપના મિક્સ સિમ્ટમ્સ જોવા મળે છે જ્યારે તમે ડિપ્રેશનમાં છો ત્યારે. બીજું છે રિડ્યુસ્ડ એપેટાઇટ, યા તો એક્સ્ટ્રીમ કોઈની વધી ગઈ છે. ઓકે, સો તમને યા તો ભૂખ જ નથી લાગતી, યા તો ગમે તેટલું ખાઓ તો ભૂખ્યું ને ભૂખ્યું જ ફીલ થાય છે. લેક્ટેશન પીરિયડમાં થોડી ભૂખ વધતી હોય છે, પણ તમારે એને ક્લોઝ મોનિટર કરીને સમજવાનું છે કે આ એકચ્યુઅલી લેક્ટેશનની લીધેની ભૂખ છે કે હું એકચ્યુઅલી ડિપ્રેશનમાં જઈ રહી છું. તમને ધ્યાન જ નહીં હોય, તમે કેટલું અનહેલ્ધી વસ્તુ પેકેટ ખોલીને મોટું બેઠા ને આખું ખાઈ ગયા, ત્યાં સુધી ધ્યાન જ નહીં આવે. તમારું ધ્યાન બીજે હશે ને તમે કંઈક ને કંઈક ખાઈ જ રાખો છો. સો આવી બધી વસ્તુઓ જોવા મળે છે. બીજું ફટીગ, આખો દિવસ બેટરી લો તમારા શરીરની. કોઈ પણ કંઈક તમારા આજુબાજુ વાળા ફેમિલી વાળાએ કંઈક કીધું કે ગમે તે કીધું, હસબન્ડ બી એવી કમ્પ્લેન કરતા હોય, તું તો આખો દિવસ થાકેલી ને થાકેલી જ દેખાય છે, તને કોઈ વસ્તુ કામ કરવાનું કહેવાનું મન જ નથી થતું કે ચલો ક્યાંક આટો મારવા જઈએ કે કંઈ બી, તો તમે કઈ વસ્તુમાં ઇનિશિયેટિવ બી નહીં લો. તમે બસ આખો દિવસ રૂટીન તમારું પતાવીને થાકેલા. જેમ કહેવાય ને કે ડિપ્રેસ મોઢું લઈને આખો દિવસ બેઠેલા હોય. બીજું તમને ગિલ્ટ વાળી ફિલિંગ આવશે કે મેં કંઈક મારી જાત જોડે રોંગ કરી નાખ્યું ડિલિવરી પછી, કે પ્રેગ્નન્સી તમને એટલી બધી મેન્ટલ ટ્રોમા આપી ગઈ કે ગિલ્ટ ફીલ થાય કે મેં શું કરી નાખ્યું મારી લાઈફ જોડે. તો આવા બધા સિમ્ટમ્સ આવે છે. બીજું, તમારા ડિસિઝન મેકિંગમાં તમને જેવું ફીલ થાય કે મેં આ સાચું કર્યું કે આ ખોટું કર્યું, તમે આ બાજુ ડિસિઝન લઈ લીધું પછી એવું થાય ને આ નહીં આમ જવા જેવું હતું. એટલે તમે તમારા ડિસિઝન તમે ફિક્સ નથી રાખી શકતા અને થ્રુ એન્ડ ફ્રો બસ ફર્યા કરો છો કે ના મારે આમ કરવું જોઈએ, ના મારે આમ કરવું જોઈએ. તો તમારો ડિસિઝન પાવર તમે જ સિલેક્ટ કરો છો. બીજું, તમને સુસાઇડલ એટલે કે એવું કંઈક થાય ને નોર્મલ વસ્તુ, તો તમને એવું થાય કે ના મારે કશું જોઈતું નથી, જીવનમાં સુસાઇડ કરવાની ઈચ્છા થઈ જાય. વારે ઘડી વિચારો આવે કે ના આમ હસબન્ડ કંઈક બોલ્યા તો સુસાઇડ કરી લેવું જોઈએ, સાસુ કંઈક બોલ્યા તો સુસાઇડ કરી લેવું જોઈએ. સો ફાલતુ વિચારો આવતા હોય તમને. સો આ બી એક ડિપ્રેશનનો પાર્ટ છે. બીજું રેસ્ટલેસનેસ, કે આખો દિવસ આમ એન્ઝાયટી રહ્યા કરતી હોય, આ કામ બાકી છે, આમ કરવાનું છે, તેમ કરવાનું છે, બધું જ સેટલ હોય તો બી તમને વિચારો જ એટલા બધા આવતા હોય કે જે તમને શાંત જ ના પડવા દે તમારા મગજને. સો આ બધા મિત્રો બધા જ કહી શકાય કે ડિપ્રેશનના સિમ્ટમ્સ છે જે તમારે સમજવાની જરૂર છે કે હું એકચ્યુઅલી ડિપ્રેશનમાં જઈ રહી છું. સો એના માટે બી તમે એક સારા સાયકોલોજીસ્ટને, તમારા ગાયનેકને, કોઈ બીને કન્સલ્ટ કરીને એનું કાઉન્સેલિંગ કરી શકો છો. આમાં સૌથી વધારે તમારા ફેમિલી મેમ્બર્સ, ફ્રેન્ડ્સ તમને હેલ્પ કરી શકે છે આમાંથી બહાર લાવવા માટે. પણ મિત્રો સમજો કે આ વસ્તુ થોડું નોર્મલ છે. આ કંઈક મેન્ટલ ડિસઓર્ડર એવો મોટો નથી કે જેને ના કહી શકાય, કોઈની સામે ડિસ્ક્લોઝ ના કરી શકાય. સો એક્સેપ્ટ કરો, મને આ સિમ્ટમ્સ છે તો હું એમાંથી બહાર આવી શકું છું. પહેલા એક્સેપ્ટ કરો અને પછી એની સામે ફાઇટ આપો, તો આમાંથી 100% આપણે બહાર આવી શકીશું. સો આ ચોક્કસથી હું આશા રાખું કે આ બધું જાણ્યા પછી તમને એવી રીતે વધારેમાં વધારે લોકોને સુધી શેર કરો. તમને એવી યુઝફુલ ઇન્ફોર્મેશન લાગશે કે વધારે લોકો સુધી જાણકારી પહોંચશે તો એમને બી આ વાળી જાણકારી મળશે કે આ બધું નોર્મલ છે ને આમાંથી કેવી રીતે બહાર આવી શકાય. ખૂબ જ સરસ ડોક્ટર દિશા. મિત્રો, હું તમને એક રિક્વેસ્ટ કરીશ કે તમે તમારી આજુબાજુમાં ઘણી બધી મહિલાઓને આમાંથી પીડાતા જોઈ રહ્યા હશો, તો હું આશા રાખું છું કે તમે આ બધી જ ઇન્ફોર્મેશન એમના સુધી પણ શેર કરશો અને એમને એક રિલીફની સરસ ગિફ્ટ આપશો. અહીંયા આપણે મિત્રો ડોક્ટર દિશાને વિદાય આપીશું. થેન્ક યુ ડોક્ટર દિશા. થેન્ક યુ ડોક્ટર શૈલી. મિત્રો, હવે આપણે આપણા આગળના અંકમાં ફરીથી પ્રેગ્નન્સી વિશેના નેક્સ્ટ પાર્ટ વિશે જાણકારી મેળવીશું. હું અહીંયા થોડીક તમને જાણકારી આપું. ગુજરાતનું ફર્સ્ટ હાઈટેક સેન્ટર જે આપણી સાથે હવે આપણા અમદાવાદમાં જ છે,
જેનો એક્સપિરિયન્સ કરવો ખરેખર ખૂબ જ અદ્ભુત છે. તો મિત્રો ચોક્કસથી એની મુલાકાત એક વખત લેજો જ. ગુજરાતમાં આપણા 24 શહેરોમાં આપણા સેન્ટરો આવેલા છે અને ગુજરાત બહાર 2 ઇન્ટરનેશનલ સેન્ટર્સ પણ અવેલેબલ છે, જેની અપોઇન્ટમેન્ટ લેવા માટે તમે 1800-891-2610 પર સંપર્ક કરી શકો છો. આપણી ટીમની વાત કરું તો 175 ડોક્ટર્સથી પણ વધારે વેલ ટ્રેન્ડ ડોક્ટર્સની ટીમ છે આપણી સાથે, જે મિત્રો તમને તમારા જ ઘરે બેઠા દુખાવાથી મુક્તિ આપતા હોય છે. આપણે જે ટેકનોલોજી યુઝ કરીએ છીએ એનું નામ છે ઈ-લેસર કેલ્મેટિક, જે ટેકનોલોજી આપણે જ મેક ઇન ઇન્ડિયાના પ્રોજેક્ટમાં બનાવેલી છે અને એની પેટન્ટ કરાવેલી છે. એ સીઈ અપ્રુવ્ડ છે, એટલે મિત્રો એનાથી ગભરાવાની બિલકુલ જરૂર નથી, જે તમને કોઈ પણ દુખાવામાં 93.7% રિઝલ્ટ આપતા હોય છે. મિત્રો ખૂબ જ સરસ અને ખુશીના સમાચાર હવે એ છે કે આપણે હવે ખાલી ગુજરાત સુધી જ સીમિત નથી. ગુજરાતની બહાર રહેતા તમારા મિત્રો જેમ કે બેંગ્લોર, દિલ્હી, મુંબઈ, ગમે ત્યાં રહેતા મિત્રોને આપણે વિડીયો કન્સલ્ટેશનથી કનેક્ટ કરી શકીએ છીએ અને ડિજિટલાઇઝેશનના માધ્યમથી ટ્રીટમેન્ટ પણ આપી શકીએ છીએ. તો એમને આ સમાચાર ચોક્કસથી પહોંચાડજો. ફેસબુક અને યુટ્યુબ પર મળીને આપણા 1,68,000 જેટલા ફોલોઅર્સ છે. મિત્રો આ આંકડાને આપણે ખૂબ જ ઝડપથી આગળ વધારીએ અને સમાજમાં જાગૃતિ લેવાના પ્રયાસો કરીએ. યુટ્યુબ પર અમારી ચેનલ છે આલાયમ રિહાબ કેર, તેને એક વખત ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો, જ્યાં તમને માથાના દુખાવાથી લઈને પગના દુખાવા સુધીની બધા જ દુખાવાની સચોટ માહિતી મળશે અને ઘરે બેઠા કઈ રીતે મટાડી શકાય એના સચોટ ઉપાયો. ધન્યવાદ મિત્રો.